नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। आचार्य कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रह पर આપણો સ્વાધ્યાય ચાલે છે। पंचास्तिकाय संग्रहनी બે ગાથા પર આપણી ચર્ચા થઈ। આજે ત્રીજી ગાથા પર આગળ જઈએ છે। कुंद आचार्यએ પ્રારંભમાં જ એ પ્રતિજ્ઞા કરી હતી કે હું તમને આ पंचास्तिकाय સંગ્રહમાં આ જગતનું સ્વરૂપ સમજાવીશ અને આ જગતની રચના કોઈએ કરી નથી, આ જગતને કોઈ ટકાવીને રાખતું નથી અને આ જગતનો નાશ કરનાર કોઈ નથી। એ ત્રણ વાત कुंद आचार्यએ બતાવી હતી અને એ જ વાતને હવે અહીંયા ત્રીજી ગાથામાં વિસ્તારથી સમજાવે છે કે અત્યારે આપણે ક્યાં છીએ। ત્રણ લોક છે, એ ત્રણ લોકમાં આપણે મધ્યલોકમાં છીએ। મધ્યલોકમાં જંબૂદ્વીપ છે, જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્ર છે, ભરત ક્ષેત્રમાં આર્યખંડ છે, આર્યખંડમાં આપણે આ ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં છીએ। એ આખા વિશ્વનો નકશો જે સર્વજ્ઞ ભગવાને સમજાવ્યો છે, બતાવ્યો છે, એના ઉપર હવે થોડું વિસ્તારથી સમજવાના છે। જે તમે સ્કૂલમાં નિશાળમાં જે ભણો છો એમાં દુનિયાનો જે નકશો છે, જેમાં उत्तर अमेरिका, दक्षिण अमेरिका, यूरोप, आफ्रिका, एशिया, ऑस्ट्रेलिया, एंटार्क्टिका, आ बधा छे ने देशो, एनो आखो जे नक्शो छे ए नक्शानी बहार पण क्यांक दुनिया छे के नहीं दीपाली? ए नक्शानी बहार पण दुनिया छे अने ए दुनिया केटली विशाळ छे एना उपर कुंद आचार्य अहींया समजाववाना छे। हूँ तमने एम कहूँ के आज त्रण लोकनो नक्शो तमे जोयो छे ने के एक व्यक्ति ऊभो छे अने पोताना कमर उपर हाथ राखेलो छे। आ रीते ए कमर पर हाथ राखेलो छे तो एना उपरथी आम अने पछी आम ए रीते आम बहार निकळे छे અને પાછો નીચેથી પગ પોળા છે એટલે આ રીતે એમ આખો લોકનો નકશો છે। અને એ જ લોકના ત્રણ પ્રકાર, ત્રણ ભેદ જ કયા છે, ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક। આ શેના ભેદ છે પંકજ? હા, લોકના, ત્રણ લોકના નહીં। આ એક જ લોકને ત્રણ ભાગમાં વહેંચ્યો છે। એક લોકને ઉર્ધ્વલોક, मध्यलोक અને अधोलोक। एमां आपणे क्या लोकमां छीए विशाल? मध्यलोक। ऊर्ध्वलोकमां शुं छे दीपाली? हुं आकाश, ऊर्ध्वलोकमां शुं छे? ए आ टेणियान लई ले। बोल गुंजन, ऊर्ध्वलोकमां शुं छे? सिद्धशिला। बहुत सरस। सिद्धशिला तो छे, सिद्धशिला सिवाय बीजू शुं छे? कोने आवडे छे? मोक्ष। बोल। 16 स्वर्ग छे। सीधी बात छे के मध्यलोकनी उपर 16 स्वर्ग छे अने मध्यलोकनी नीचे 7 नरक छे। आटली बात तो आवडवी जोईए के नहीं? ऊपर स्वर्ग है, नीचे नरक है, आपणे घणीवार नहीं कहता?
કે આપણે સ્વર્ગમાં ઉપર જવું છે, નરકમાં નીચે નથી જવું. તો એ અધોલોક જે છે, અધોલોકમાં 7 નરક છે અને ઉર્ધ્વલોકમાં 16 સ્વર્ગ છે. અત્યારે આપણે જે દુનિયામાં રહીએ છીએ, આ દુનિયામાં અત્યારે જે આપણે રોજ રોજ જે જોઈએ છે, આંખ ખુલતા સવારે આપણે આંખ ખોલી, રૂમમાંથી બહાર આવ્યા, ઘર જોયું, ઘરમાંથી બહાર આવ્યા તો આંગણું જોયું, પાડોશીને જોયા, આ શેરી જોઈ, વધારે બહાર આવ્યા તો એક ગામથી બીજા ગામ સુધી ગયા. આપણને જે દેખાય છે અત્યારે આટલું જ દેખાય છે. અને એટલા માટે આપણી પાસે અત્યારે જે છે એ આપણને ઘણું બધું લાગે છે, કારણ કે એની આગળનું આપણે કંઈ જોયું નથી. તમે પેલી નાના હતા ત્યારે નિશાળમાં પેલી વાર્તા વાંચી હશે, કૂવાના દેડકાની. કે એક દેડકો હતો, એ કૂવામાં હતો અને કૂવામાં રહેતો હતો. તો એને એમ લાગતું હતું કે બસ આ જ દુનિયા છે, આની બહાર બીજું કંઈ છે જ નહીં. પછી એકવાર એવું થયું કે કોઈએ પાણી ઉપર લીધું કૂવામાંથી, તો એમાં દેડકો ડોલની સાથે અંદર આવી ગયો અને બહાર આવ્યો તો એને જોયું કે આટલી મોટી દુનિયા છે. પાછો થોડી વાર થઈ તો એ કૂવામાં પડ્યો અને કૂવામાં પડ્યો તો એને પછી ત્યાં એના મિત્રોને કીધું કે અરે આપણે તો કેટલી મોટી ભૂલ કરીએ છીએ, એમ માનીએ છીએ કે આ કૂવો જે છે આ જ દુનિયા છે, પણ આજે તો હું બહુ મોટી દુનિયા જોઈને આવ્યો છું. તો કે કેટલી મોટી દુનિયા? તો કે એને મારે કેમ બતાવીએ? એને કેમ બતાવી? તો થોડુંક કે પેટ ફૂલાવ્યું કે આટલી મોટી દુનિયા, કે ના ના આનાથી મોટી, આનાથી મોટી, આનાથી મોટી. વધારે પેટ ફૂલાવતો પેટ ફાટી ગયું. હું તમને એ વાત બતાવવા માંગુ છું કે આ સિવાય અત્યારે જ્યાં આપણે રહીએ છીએ એ સિવાય પણ દુનિયા બહુ મોટી છે અને એની બરાબરીમાં આપણી પાસે અત્યારે જ્યાં અહીંયા છીએ જે એમ લાગે તો એ કંઈ નથી. એ વાતની ખબર તમને ત્યારે પડશે જ્યારે તમે ભણી ગણીને હોશિયાર થઈ જશો અને પછી પરદેશ જશો. ત્યારે પરદેશમાં વિમાનમાં બેસશો ને તો અહીંથી એમ લાગશે કે આ મુંબઈ કેટલું મોટું છે. મુંબઈ બહુ મોટું શહેર છે, પણ જ્યારે મુંબઈથી એરપોર્ટ ઉપરથી વિમાનમાં બેસીને જ્યારે ઉપરથી આમ વિમાન જેમ જેમ ઉપર જાય ને, જેમ જેમ વિમાન ઉપર જાય એમ મુંબઈ પછી બહુ નાનું નાનું દેખાવા માંડે. એમ લાગે કે આની સિવાય પણ બીજું કેટલું બધું છે દુનિયામાં. અને એમાંય તે ઉપરથી વિમાનમાં આકાશ ઉપરથી તમે નીચે જોવો તો એ મુંબઈ જે આટલું મોટું છે એ બિલકુલ આટલું દેખાય, આટલું કે મુંબઈ આટલું જ છે. એ ઉપરથી જોઈએ છે ત્યારે મુંબઈ આપણને આટલું ફોન જેટલું દેખાય છે, અને હજુ પણ એનાથી ઉપરથી જોઈએ તો સુઈની અણી જેટલું મુંબઈ દેખાય છે. અને પછી એમ વિચાર કરીએ કે મુંબઈના અંદર પણ અલગ અલગ એરિયા, અલગ અલગ જગ્યા છે. એમાંય તે પછી એક નાનું ઘર છે, જે ઘર મારું છે. તો એમ વિચાર કરીએ કે ઉપરથી જ્યારે જોઈએ છે આ દુનિયા આટલી વિશાળ છે, તો એ વિશાળ દુનિયાની બરાબરીમાં મારી પાસે કેટલું ઓછું છે. જ્યાં સુધી હું ઘરની બહાર નીકળતો નહોતો ત્યાં સુધી તો મને એમ જ લાગતું હતું કે મારી પાસે ઘણું બધું છે, ઘણું બધું છે. એટલા માટે તમે જો કે ગામડાના અંદર આવી નાની એવી ઓરડીમાં, નાના એક રૂમમાં પણ રહેતા હોય, એક 10 બાય 10 નો નવો રૂમ ઘર બનાવી નાખ્યું હોય, તોય તે હું પોળો ગલી સાંકળી એની જેમ આપણે ચાલતા હોઈએ અને પોતે અહંકાર કરતા હોઈએ કે જો મારી પાસે આટલું મોટું ઘર છે, આટલું મોટું ઘર છે એમ. કારણ કે એની બહાર દુનિયા જોઈ નથી, દુનિયા કેટલી મોટી છે. એ મોટી દુનિયાની બરાબરીમાં આપણી પાસે રાઈના દાણા બરાબર પણ નથી. એટલા માટે અહીંયા કુંદ આચાર્ય આપણને એક ચશ્મા પહેરાવવાના છે, અને એવા ચશ્મા છે કે જેના બળ પર તમે આખી દુનિયાને વિશાળ દ્રષ્ટિએ જોઈ શકો. જો આખી દુનિયાને વિશાળ દ્રષ્ટિએ જોઈ હશે તો જ ખબર પડશે
કે આપણે અત્યારે જે સ્થિતિમાં છીએ એમાં અહંકાર મોટાપણું કરવા જેવું કંઈ નથી. એવા કેટલાય લોકો છે કે જેની પાસે ઘણી બધી ગાડીઓ છે. એક ઓશો રજનીશ હતા, એક ગાડી આવે રોલ્સ રોય, એ 6.5 કરોડ 7 કરોડ 8 કરોડ રૂપિયાની એક ગાડી આવે. પોતાને ગુરુ માનતા હતા અને લોકોને મનાવતા હતા. એમના ઘણા બધા શિષ્યો હતા. એક ગાડી 8 કરોડ 7 કરોડ રૂપિયાની, લાખ નહીં કરોડ. અને અમેરિકામાં મોટો આશ્રમ બનાવ્યો હતો. અને એમાં પછી એક ગાડીમાંથી પછી બીજી ગાડી એમના શિષ્યએ આપી, ત્રીજી ગાડી આપી. એમ કરતા કરતા એક સમય એવો આવ્યો 93 ગાડી, 93 ગાડી આવી 8-8 10-10 કરોડની, 7-7 કરોડ રૂપિયાની ઢગલા બંધ. હવે એવી ગાડીઓની લાઈન એમની પાસે. હવે તમે વિચાર કરો કે આટલું બધું આમ છે. હવે આપણી પાસે એવી નાની એવી એક ગાડી હોય જે લાખ રૂપિયાની ન હોય, અને આપણે એમ કહેતા હોય મારી પાસે ગાડી છે, મારી પાસે ગાડી છે. આનું અહંકાર કરવા જેવું છે કે નહીં, એનો એકલા બેસીએ ત્યારે વિચાર કરવાનો. એ અહીંયા કુંદકુંદ આચાર્ય આપણને શીખવાડશે કે જો મેં કેટલું સરસ ટી શર્ટ પહેર્યું છે, પણ આ ટી શર્ટ કેટલાનું છે? વધારે કેટલાનું છે? હે ચેતન? 50 રૂપિયાનું, 100 રૂપિયાનું, બધા 200 રૂપિયાનું. વાઘરી પાઈ લીધું? એટલે ગમે એટલું હોય, ચલો ને 25 રૂપિયાનું હોય, પણ એ જેટલાનું લીધું એમાં અહંકાર કરવા જેવું. માનો કે 500 ની જગ્યાએ 5000 નું પણ હોય. મારી પાસે એક ઘડિયાળ છે, તમારે જોવી હોય તો તમને બતાવીશ. 6 કરોડ રૂપિયાની ઘડિયાળ છે. મારી નથી, કોઈ ખાલી તમને બતાવવા માટે જ મને આપીશ કે તમારા વિદ્યાર્થીઓને બતાવજો કે આ 6 કરોડ રૂપિયાની ઘડિયાળ છે. એ 6 કરોડ રૂપિયાની ઘડિયાળ પણ ચાલે છે. એમાં જે ટાઈમ જોવાય છે એ જ ટાઈમ તમારે આ 25 રૂપિયા વાળી જે ઘડિયાળ હોય ને, કાંડામાં પહેરી હોય પ્લાસ્ટિકની, એમાં એ જ કામ થાય છે કે નહીં? આ ફોન છે 2000 રૂપિયાનો, આમાં જે વાત થાય છે 5000 ના ફોનમાં પણ એ જ વાત થાય છે, અને 50000 ના ફોનમાં પણ એ જ વાત થાય છે. પણ જ્યારે તમારી દ્રષ્ટિ એમ છે કે હું બીજાને બતાવું મારી પાસે આટલો મોંઘો ફોન છે. મારી પાસે ખબર આટલો મોટો ફોન હતો પેલા, 50,000 રૂપિયાનો હતો. જોયો તો ખુલતો તમ કંપાસની જેમ. અત્યારે હું 1000 રૂપિયાનો મોબાઈલ નથી વાપરતો, 800 રૂપિયાનો મોબાઈલ છે મારો. કામ તો એક જ થાય છે ને, અને 1.5 વર્ષથી પડ્યો છે, ચાલે છે, કામ ચાલે છે. એ 50,000 નો મોબાઈલ વાપરવા કરતા 50,000 નું છોકરાને ખાવાનું પીવાનું કપડા આ તે આપવું, એ શું દઈ ખોટું? એ આપીએ તો એમાં સદુપયોગ ન થાય? હું 5 લાખની ગાડી લઈને અહીંયા ફરતો, એ 5 લાખની ગાડીમાં ફરાતું હોય, 50,000 ની ગાડીમાં ફરાતું હોય, 4.5 લાખ રૂપિયા છોકરા માટે, જ્ઞાન માટે, પુસ્તકો માટે, એના માટે, જીવન માટે જે એને ઉપયોગી બને એના માટે વાપર્યા હોય તો? કુંદકુંદ આચાર્ય એ કહે છે કે એક જ વસ્તુ તમારા પાપમાં જે વપરાય છે એ જ વસ્તુ સારા કામ માટે પણ વપરાઈ શકે એમ છે. તમે જો સાદગી પૂર્વકનું જીવન જીવો તો એ વસ્તુ બીજાને ઉપયોગમાં આવે છે, જેથી 2 લાભ થાય છે. એક તો એ કે બીજાને એ વસ્તુ ઉપયોગમાં આવી, અને બીજું એ કે તમે જો એનો દુરુપયોગ કર્યો હોત તો મોટાઈના કારણે તમને અહંકાર પણ આવી જાત કે જો મારી પાસે આટલી મોટી વસ્તુ છે. ત્રીજી ગાથામાં હવે એ કહે છે કે આ લોકની બહાર પણ કંઈક છે. શું છે લોકની બહાર? લોકાકાશની બહાર શું છે? આ તો આવડવું જોઈએ. બોલ ચિરાગ, વાત નથી કરવી. લોકાકાશની બહાર શું છે? બોલ કલ્પના. હા, લોકાકાશની બહાર એ તો અધોલોકમાં છે.
લોકની બહાર ક્યાં છે? સમજાણી કે નહીં વાત? આ જો આ પહેલું, આ બીજું ને આ ત્રીજું. તો આ અધોલોક, આ મધ્યલોક, આ ઉર્ધ્વલોક, આ 3 લોક થયા. જેને સીધી ભાષામાં કહું તો આ ઉપરનો લોક, આ વચ્ચેનો લોક અને આ નીચેનો લોક. આ ત્રણેયને એક શબ્દમાં આને શું કહેવાય? લોક. અને આની બહાર આ જે કંઈ પણ બધું છે આ એને કહેવામાં આવે અલોક. એટલે આ લોકની બહાર જે છે તે અલોક છે. એ અલોકને અલોકાકાશ પણ કહેવાય છે. લોકાકાશ કરતા અલોકાકાશ કેટલું મોટું છે? અનંત ગણું મોટું છે. એ તો એનાથી પણ વધારે. આ તો લોકની વાત કરી. લોકાકાશ કરતા અલોકાકાશ અનંત ગણું મોટું છે. અને આખી જે દુનિયા અત્યારે જે શોધી છે એ, જેમાં આ બધા દેશો છે, તો એ દુનિયા હવે એની બરાબરીમાં ભારત. મારી વાત સાંભળજો ધ્યાનથી, પછી સમજાવવું પડશે. આ દુનિયાનો નકશો, એમાં પછી ભારતનો નકશો કેટલો નાનો, પછી ભારતમાં પણ આખી દુનિયાની અંદર ગુજરાત કેટલું નાનું, ગુજરાતમાં પછી ભાવનગર કેટલું નાનું, ભાવનગરમાં ઉમરાળા કેટલું નાનું, ઉમરાળામાં પછી આપણો આ જ્યાં રહીએ છીએ વાસ કેટલો નાનો, અને એમાં પણ પછી આ ઘર કેટલું નાનું, અને ઘરમાં પણ આગળનો રૂમ કેટલો નાનો, અને એ રૂમમાં પણ ઉપર એક ઝુમર લટકાવેલું છે. એ ઝુમર, ખાલી એક ઝુમર, એ કેટલું નાનું. હવે એક બાજુ તો મેં જો આખી દુનિયાનો નકશો જોઉં અને બીજી બાજુ એક ઝુમર જોઉં, તો આખી દુનિયાનો જે વિસ્તાર છે, ફેલાવ છે, એની બરાબરીમાં ઝુમર કેટલું નાનું છે. કુંદકુંદ આચાર્ય કહે છે કે આ આખી દુનિયાની બરાબરીમાં જેમ ઝુમર બિલકુલ નાનું છે, એમ આ અલોકાકાશની બરાબરીમાં લોકાકાશ આટલું નાનું છે. શું કીધું? વિશાલ ઉભો થા. મેં ધ્યાન રાખવાનું કીધું તું, બહુ મહત્વની વાત છે આ. બોલ. હા, એની બરાબરીમાં શું બિલકુલ નાનું? હા, એવી રીતે હા, અલોકાકાશની બરાબરીમાં લોકાકાશ બિલકુલ નાનું છે. સમજાણું? અને હમણાં જે મેં તમને વાત કરી ને, એ લોકાકાશથી નાનું, પછી આ ને મધ્યલોક ને મધ્યલોકથી નાનું, પછી જંબુદ્વીપ ને જંબુદ્વીપમાં પછી ભરત ક્ષેત્ર ને, એ તો બહુ નાના નાના. એટલે એમ વિચારો કે આખી દુનિયાની બરાબરીમાં આપણે કેટલી જગ્યાએ છીએ? બિલકુલ બિંદુ બરાબર છીએ. સમજાણું? બે. હવે આના ઉપરથી વિચારો કે વિશાલ જેવો કોઈ માણસ આ દુનિયામાં નથી. આ કીધું તો વિશાલ થોડોક ફોર્મમાં આવી ગયો. પણ વિશાલ તું એકલો છો? કે તને કીધું કે પાછળવાળા વિશાલને કીધું? કે આ બે વિશાલને કીધું કે કોઈ ત્રીજા વિશાલને કીધું જે આજે આવ્યો જ નથી? એને કીધું કે પછી કોઈ બીજા વિશાલ, કોઈ અલગ જ કે જે ક્લાસમાં જ ક્યારે આવ્યો નથી? એટલે દુનિયામાં આવા વિશાલ નામનો એક જ માણસ છે. હવે જયારે આપણે વિચાર કરો કે અત્યારે વિશાલના બહુ ગુણગાન ગવાતા હોય અને આજથી 50 વર્ષ પછી એ આમ પુસ્તકોમાં છપાઈ ગયું હોય, કોઈને ખબર નહીં હોય વિશાલ કેટલા હતા. હું એ બતાવું છું, એવી રીતે પોતાનું નામ બધાએ લઈ લેવાનું કે આપણા નામના જે ગુણગાન ગવાતા હોય એ ગુણગાન પણ લાંબો કાળ રહેવાના નથી, એ પણ ભૂસાઈ જવાના છે. કે સંતોના તો નામ રહ્યા ને, ભગવાનના તો નામ રહ્યા ને. મહાવીર ભગવાનના 2500 વર્ષ પૂરા થયા પરમ દિવસે, એટલે 2500 વર્ષ ઉપર થયું, પણ પરમ દિવસે જન્મદિવસ હતો ને મહાવીર ભગવાનનો, મહાવીર જયંતિ હતી. તો કે મહાવીર ભગવાનનું તો 2500 વર્ષ પછી પણ નામ રહ્યું કે નહીં? કે રહ્યું. અને આદિનાથ ભગવાનનું તો લાખો કરોડો વર્ષો પછી પણ નામ રહ્યું કે નહીં? તમે કહેશો કે નામ તો રહે છે ને ભગવાનના. કે એ આદિનાથ ભગવાન પેલા 24 તીર્થંકર હતા, તમને ખબર છે?
આદિનાથ ભગવાન થયા એના પેલા 24 તીર્થંકર હતા. આ તો આ 24 તીર્થંકર આ કાળના છે. એવી રીતે જેમ જેમ કાળ બદલાય એમ દરેક કાળમાં 24 તીર્થંકર થાય. એટલે એવું નથી કે મહાવીર ભગવાને ધર્મ શરૂ નતો કર્યો, જૈન ધર્મ આદિનાથ ભગવાને કર્યો હતો. કારણ કે પહેલા તીર્થંકર આદિનાથ ભગવાન હતા, મહાવીર ભગવાન તો 24માં હતા. પણ કે એની પહેલા પણ 24 હતા, એની પહેલા પણ 24 હતા, એની પહેલા પણ 24 હતા. જૈન ધર્મની શરૂઆત ક્યારે થઈ નથી, કારણ કે તીર્થંકરો તો અનંત થયા. અનંત એટલે અનંત 24. એક 24 નું ગ્રુપ, બીજા 24 નું, ત્રીજા 24, ચોથા 24, આવા 24 ને એક શબ્દમાં કહેવાય 24. અને આવી એક 24 નહીં, અનંત 24 થઈ અને અનંત 24 થશે. એટલે એ રીતે ધર્મની શરૂઆત નથી થઈ અને ધર્મનો અંત પણ થવાનો નથી. હવે ગયા કાળમાં જે 24 તીર્થંકર હતા એના નામ બતાવો, તો કે એ નથી આવડતા. નહીં રહ્યા ને નામ, ખાલી આ 24 ના જ ખબર છે ને. તો આવતા જયારે 24 તીર્થંકર થશે ત્યારે આ 24 ના નામ ભૂસાઈ જશે, કોઈ યાદ નહીં કરે. એટલે કહેવાનો અર્થ એ કે કોઈ પણ દશામાં રહીને પણ એમ નથી માનવાનું કે મારું નામ અહીંયા ઇતિહાસમાં છપાઈ જવાનું છે, કોતરાઈ જવાનું છે, ટંકોત કિર્ણ થઈ જવાનું છે, એમ નથી માનવાનું. એ અહીંયા શીખવાડે છે ત્રીજી ગાથામાં. ભરત ચક્રવર્તીનું નામ તો તમને ખબર છે ને. ભરત ચક્રવર્તી કોણ હતા? કોના દીકરા? નાટક કર્યા છે કે નહીં તમે? જે બતાવે એને મોટું ઇનામ. બોલ પંકજ, કોના દીકરા? નથી આવડતું. ભરત ચક્રવર્તી. બોલ કલ્પના. આ ભાવના તો બધા નાટકમાં રહ્યા હતા ને. આદિનાથ ભગવાનનું નાટક કર્યું હતું કે નહીં? ઋષભદેવનું. ભરત અને બાહુબલી ઝઘડ્યા હતા અને રાજા ઋષભદેવ ના પુત્ર હતા ભરત અને બાહુબલી. ભરત ચક્રવર્તી થયા. એ ભરત ચક્રવર્તીના, એ ચક્રવર્તી એટલે રાજા, 6 ખંડના રાજા ભરત ચક્રવર્તી. અને ચક્રવર્તીની શિલા ઉપર નામ લખવા ગયા હતા. ક્યાં? પંકજ બરાબર બેહી જા. પેલા બધા બરાબર બેહો. અચ્છા, બહુ દુખે તો મખમલ મંગાઈ આવતીકાલથી. ફાવશે ને? તો જેમ અહીંયા આપણે છે ને, કોઈ રાજા થાય ને, રાજા, તો રાજાના નામ લખેલા હોય કે આ પહેલા રાજા હતા, પછી બીજા થયા, ત્રીજા થયા, એવી રીતે. તો એમ ચક્રવર્તી જે રાજા છે, ચક્રવર્તીઓના નામનું આખું એક લિસ્ટ હોય, નામ લખેલા હોય. શેમાં? ચક્રવર્તીની શિલા કહેવાય. શું કહેવાય? પથ્થર હોય મોટો, એના ઉપર નામ લખેલા હોય. પછી ભરત ચક્રવર્તી પદે આવ્યા તો એમાં એ નામ લખવા ગયા હતા. જ્યારે નામ લખવા ગયા ત્યારે શું થયું કે આખો પથ્થર નામથી ભરેલો હતો. કારણ કે એની પહેલા એટલા ચક્રવર્તી, એટલા રાજા થઈ ગયા હતા, ક્યાંય પોતાનું નામ લખવાની જગ્યા નથી. તો પછી એમણે શું વિચાર આવ્યો કે કોઈકનું નામ ચેકી નાખું અને મારું નામ લખી નાખું. કારણ કે જે નામ લખેલું છે તો હવે જતા રહ્યા ઉપર. પણ પછી વિચાર આવ્યો કે અત્યારે હું કોઈકનું નામ ચેકીને મારું નામ લખી નાખીશ તો ભવિષ્યમાં એવું બનશે કે કોઈ મારું નામ ચેકી નાખશે ને એનું નામ લખી નાખશે.
એવું બને કે નહીં? એટલે આ નામ હંમેશા રહેવાનું નથી. આ ભરત ચક્રવર્તીને વિચાર આવ્યો, ચક્રવર્તીના નામ પણ રહ્યા નથી, તો કુંદકુંદ આચાર્ય કહે કે તમારું તો એની બરાબરીમાં તમારી પાસે કંઈ નથી, એટલે તમારા વિચારોમાંથી જે વસ્તુ તમને અહંકાર કરાવવા વાળી હોય એને કાઢી નાખો, કારણ કે દુનિયા ઘણી વિશાળ છે અને એ વિશાળ દુનિયાની બરાબરીમાં તમારી પાસે કંઈ નથી. એ આ ત્રીજી ગાથામાં આપણને સમજાવે છે. ત્રીજી ગાથામાં કે છે સમવાઓ પંચમમ સમઉત્તિજેણુત્તમેહિમ પણ્ણત્તમ સોચેવ હવદિલો તત્તો અમિઓ અલો ખમ્મમ. એનો અર્થ છે 5 અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ અથવા તેમનો સમવાય, પંચાસ્તિકાયનો સમ્યક બોધ અથવા સમૂહ તે સમય છે એમ જીનવરોએ કહ્યું છે તે જ લોક છે. 5 અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે, તેનાથી આગળ અમાપ અલોક આકાશ સ્વરૂપ છે. જે તમને કીધું ને લોકાકાશ અને અલોકાકાશ, આ લોકાકાશમાં તો અહીંયા આ 5 દ્રવ્ય છે. લોકાકાશમાં કયા 5 દ્રવ્ય હોય? કોણ બોલશે? બોલ કીર્તિ. લોકાકાશમાં કયા 5 દ્રવ્ય હોય અને અલોકાકાશમાં શું હોય? જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, કાળ, અલોકાકાશમાં આકાશ. આકાશ. બહુ સરસ. અલોકાકાશમાં ખાલી આકાશ. આકાશ એટલે શું પંકજ? આકાશ જોયું છે કે ક્યાં છે આકાશ? ગુંજન આકાશ ક્યાં? ઉપર હે? ક્યાં છે આકાશ? આકાશ એટલે ખાલી જગ્યા. આ તમે બેઠા છો ક્યાં? આકાશમાં તો બેઠા છો. આકાશ એટલે ઉપરનું આકાશ નહીં, આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ. શું કીધું વિશાલ? સ્પેસ, નોટ અ સ્કાય. ઉપર જે છે એ જે છે ને એ આકાશ, એ સ્કાય આકાશ છે. એને રંગ છે, એ આપણને આંખેથી દેખાય. અને આ જે છે આપણને આંખેથી ન દેખાય. મારા અને તમારા વચ્ચે આ જે ખાલી જગ્યા પડી છે દેખાય છે આપણને? એ દેખાતી નથી. મને તમે દેખાવ છો, આ ખાલી જગ્યા ન દેખાય, કારણ કે એને રંગ ન હોય. એ ખાલી જગ્યાનું નામ આકાશ છે. ને અલોકાકાશમાં આવી ખાલી જગ્યા અનંત 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 છે, જ્યાં આપણે ગયા હશું કે નહીં ગયા હોઈએ અલોકાકાશમાં? કોણ કહેશે? અને એનો જવાબ આપી દે. એને આજે 101 રૂપિયા જો અહીંયા પડ્યા છે. સાચો જવાબ આપી દો. અલોકાકાશમાં આપણે ગયા છીએ કે નહીં? અને ગયા છીએ તો કેમ, ને નથી ગયા તો કેમ? ચાલો. હા નામાં તો પછી 50-50% થઈ જાય. આજ સુધી આપણે અલોકાકાશમાં ગયા નથી, જઈ શકતા જ નથી, કારણ કે અલોકાકાશમાં માત્ર આકાશ દ્રવ્ય છે. જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ ને કાળ એ લોકાકાશની બહાર જઈ શકે નહીં, કારણ કે લોકના દ્રવ્ય છે. લોકનું દ્રવ્ય લોકમાં જ રહે, અલોકમાં ન જાય, એ એનું મૂળ કારણ છે. અને બીજા પણ કારણો છે કે ત્યાં ધર્માસ્તિકાય દ્રવ્ય નથી જે ગતિ કરીએ. આ વસ્તુ છે, આ વસ્તુ અત્યારે અહીંયા સુધી ગઈ, તો જ્યાં સુધી જાય છે ત્યાં સુધી ધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્માસ્તિકાયની વ્યાખ્યા કોને આવડે છે? બોલો. ધર્મ દ્રવ્ય એમાં 101 નથી. બોલો. સ્વયં ગતિ કરતા
બહુ સરસ. ખાલી એક થોડું જોડવાનું હતું. સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલને ને ગતિ કરવામાં જે નિમિત્ત બને એને ધર્માસ્તિકાય અથવા ધર્મદ્રવ્ય કહેવાય. દાખલા તરીકે દ્રષ્ટાંત આપ્યું તું, બોલ. જેવી રીતે ગાડી હોય વાહન એને ચાલવા માટે માર્ગ નિમિત્ત છે. બરાબર છે. ગાડી ચાલે પણ રસ્તો ચાલે ના ચાલે. એમ આ જીવ અને પૂતગલ, આ શું છે? આ જીવ છે કે પૂતગલ? અહીંયા આ જે આ બે છે, આ હાથ પૂતગલ છે અને એની અંદર જે આત્મા છે એ જીવ છે. તો આ બે અહીંથી આમ જાય છે ને, તો આ જીવ અને પૂતગલ એ બંને છે, એ બંને તો ગતિ કરે છે, પણ એ બંનેને ગતિ કરવામાં જે નિમિત્ત છે ધર્મદ્રવ્ય, એ ગતિ નથી કરતું, એ સ્થિર છે. અને અલોક આકાશમાં ધર્મદ્રવ્ય નથી, એટલે ત્યાં સુધી જ ગતિ થાય જ્યાં સુધી ધર્માસ્તિકાય દ્રવ્ય હોય. એ લોકમાં જ છે, લોકની બહાર જઈ શકે નહીં. આ વાત અહીંયા ત્રીજી ગાથામાં બતાવી. હવે તમારે લખવાનું છે, લખી લો. ચોથી ગાથા આવતીકાલે લેવાની છે. જે આકાશમાં જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને કાળ એમ પાંચ દ્રવ્ય રહે, એમ પાંચ દ્રવ્ય રહે છે, તેને લોકાકાશ કહે છે. લોકાકાશની બહાર અનંત ગણું વિશાળ અલોકાકાશ છે. જીવ ત્યાં જઈ શકતો નથી, પણ તે અલોકાકાશને કેવળ જ્ઞાન વડે જાણી શકે છે. જગત ખૂબ જ વિશાળ છે, વિશાળ જગતની સરખામણીમાં પોતાની પાસે કંઈ નથી, તેથી
પર પદાર્થોને લીધે અહંકાર કરવો નહીં એમ આ ગાથાનો સાર છે. અહીંયા ત્રીજી ગાથા થઈ. ચોથી ગાથા પર આવતીકાલે સ્વાધ્યાય કરશું.